એ કોઈ અધિકારી હાજર નથી રહ્યા. કેટલા જણા હારે છો? આને ઉઠી કરો. મારી હારે કેટલા જણા છો? ગ્રામ પંચાયત તરફથી સરકારની આ વર્ષની પહેલી ગ્રામસભાનું આયોજન થયેલું હતું. એમાં ગ્રામ પંચાયત તરફથી લીલિયા તાલુકાના તમામ ડિપાર્ટમેન્ટ જે છે તેમના તમામ અધિકારીઓને એજન્ડા બજાવેલ હતો, પણ આ એજન્ડાની અમલવારી નહીં કરી એક પણ ડિપાર્ટમેન્ટમાંથી એક પણ કર્મચારી નહીં આવતા. અને હાલ લીલિયાની અંદર એક ગટરનો પ્રશ્ન છે, એ સળગતો પ્રશ્ન છે. કારણ કે એમણે અત્યારે ગટર છે ગામનો વિરોધ હોવા છતાં એમણે કામ જે શરૂ કર્યું છે અને એવું કહે છે કે અહીંયા કોઈ અટકાવવામાં આવશે તો અમે પોલીસ ફરિયાદ કરીશું. આ બાબતે આજરોજ ગ્રામજનો સમગ્ર ગ્રામજનો ગ્રામસભાની અંદર ઉપસ્થિત રહ્યા હતા, પણ એક પણ ડિપાર્ટમેન્ટના અધિકારી ન હોવાથી આ ગ્રામસભાનો ગ્રામ લોકોએ બહિષ્કાર કર્યો છે. અને હાલ જે આ ગટર અને વાસ્મો યોજના છે એ તુરંત શરૂ થાય એવું ગ્રામજનો ઈચ્છે છે, બરાબર. અને આજરોજ એવો પણ ગ્રામજનોએ વિચાર કર્યો છે કે આગામી ગ્રામસભા છે એ ટૂંક સમયમાં એટલે વહેલામાં વહેલી ગ્રામસભા લીલિયાને મળે અને માનની કલેક્ટરશ્રી તથા માનની ડીડીઓશ્રી આ બાબતે જે અધિકારીઓ ગેરહાજર જશે એને કાયદાકીય એની ઉપર જે પ્રોસેસ થતી હોય કરી નોટિસ આપી. કારણ કે આ સરકારશ્રીની છેલ્લી ગ્રામસભા હોય એનો પણ અધિકારીઓ ગોળીને પી જતો હોય તો ગ્રામજનોની શું સ્થિતિ થતી હોય છે જો આની ઉપરથી આપણને સ્પષ્ટ દેખાય છે. ઇમરાનભાઈ, આજે આ જે સમાચાર તમે લ્યો છો એ સમગ્ર ગુજરાતની અંદર અથવા ઉપલા અધિકારીઓને મળે અને આ નથી આવ્યા એ અધિકારીઓની ઉપર કાયદાકીય પગલાં લઈ અને એમને ખરેખર એની ઉપર યોગ્ય પગલાં લેવા જોઈએ એવું મારું સૂચન છે. જે ગ્રામસભાનું આયોજન લીલિયા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ સમગ્ર ગ્રામજનોએ ગઈ ગ્રામસભામાં જે ગટરનો પ્રશ્ન જે ઉછાળ્યો હતો તે ગટરના પ્રશ્નનું આજ દિન સુધી નિરાકરણ નથી આવ્યું અને કાર્યપાલક ઇજનેર સાહેબ, નાયબ કાર્યપાલક ઇજનેર સાહેબ, ટીડીઓ સાહેબ તથા સરકારી કચેરીઓના અધિકારીઓ આજે ગ્રામસભામાં હાજર નહોતા. માત્ર ગ્રામજનો અને ગ્રામ પંચાયતના સદસ્યો જ હતા. માટે આ ગ્રામસભા આજે મોકૂફ રાખવામાં આવી છે. હું વિજયભાઈ શેખલિયા, લીલિયા ગ્રામ પંચાયત સરપંચ. હવે આજે અમારી ગ્રામસભા હતી લીલિયામાં. ગ્રામજનો 100-125 માણસો આવેલા અને ગ્રામસભામાં મેઇન મુદ્દો અમારો ગટરનો આવેલો કે ભાઈ ગટરો માટે કોઈ અધિકારીઓ અહીંયા હાજર નથી, કોઈ કર્મચારીઓ આવ્યા નથી ત્યાંના, એટલે એમના માટે એ લોકોએ ગ્રામસભા બંધ રાખેલી. ગટરનો પ્રશ્ન એવો હતો કે જે કાંઈ ગટરનું કામ ચાલુ છે અત્યારે લીલિયાની અંદર એ પાણીના નેરું જે પાણીનું કાયમ માટે હલાણ છે એ હલાણની અંદર નેરોમાં ગટરનું કામ ચાલુ કર્યું છે. ત્યાં કાલ સવારે રિનોવેશન કરવા માટે ત્યાં અંદર જવાશે નહીં, ગાળ નહીં નીકળે, કોઈ પ્રેશર નહીં લાગે અને પ્લસ બીજા નંબરમાં કે એ વસ્તુ ત્યાં બુરાઈ જશે તો પાણીનું હલાણ બધી બાજુ ફેલાઈ જશે. માગણી એવી છે કે એ જો ત્યાં પાણીનું હલાણ ફેલાશે તો નીચેના ભાગમાં હનુમાનપુરા વિસ્તારમાં કાયમ માટે પાણી નીકળશે બારું. તો એ લોકોનું એવું કહેવાનું થાય કે ભાઈ આ અમને કાયમ પાણીનો નિકાલ મળશે તો આ લોકોને નવી જગ્યા અને નવું સ્થળ આપી અને નવું કામ ચાલુ કરે. મારું નામ વિજય વિરાણી, આમ આદમી પાર્ટી પ્રમુખ. આજે ગ્રામ પંચાયતે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે ગ્રામ પંચાયતે બધાને એજન્ડા મોકલેલા અધિકારીશ્રીઓને, પણ છતાં કોઈ અધિકારીશ્રી હાજર રહેલા નથી. એટલે ગામ લોકો ભેગા થયા હતા અને ગામની અંદર જે પ્રશ્ન મોટો ગટરનો છે, પાણીનો છે, એના હિસાબે અત્યારે ગ્રામસભા આજ રોજ બહિષ્કાર કરવામાં આવ્યો છે અને ગ્રામસભાનો લોકોએ બહિષ્કાર કર્યો છે. ધારાસભ્યશ્રી અચાનક લીલિયાની અંદર મુલાકાતે આવ્યા હતા, ગામ લોકો ગટરનું કામ બંધ કરાવવા ગયા હતા, છતાં પણ ધારાસભ્યશ્રીએ અમારા યુવા પ્રમુખને જોરશોરથી પોલીસને બોલાવી દાદાગીરી કરી અને પોલીસ સ્ટેશને બેહાડી દીધા કે આ ભાઈ આમ કરે છે ને આ ભાઈ આમ કરે છે. એટલે ભાઈ લોકોએ તમને મત આપ્યા છે, લોકોની રજૂઆત કરવાની જવાબદારી અમારા પ્રમુખ તરીકેની છે. તો અમારી જવાબદારી અમારા પ્રશ્નો સાંભળવા, લોકોના પ્રશ્નો સાંભળવા. તમે લોકોના સેવક છો, લોકો તમારા સેવક નથી. ધારાસભ્યશ્રીએ એનું મનમાની કરી અને અમારા કાર્યકરોને પોલીસ સ્ટેશને બેહાડ્યા. એનો કોઈ વાંધો નથી. ગામ લોકો આવ્યા, એને રજૂઆત કરી કે સાહેબ તમે આવો ગટરનું કામ આવું ખરાબ હાલે છે, તમે અહીંયા મુલાકાત લ્યો. તો ચોખ્ખી ના થાય એને ના પાડી કે અધિકારી કોઈ આવશે ત્યારે હું એને લઈને વિઝિટ કરી આવી. એટલે ભાઈ અધિકારી એકલા આવ્યા, હું કામે ગામે મત આપ્યા છે તમને? ધારાસભ્ય ચૂંટવામાં આખા ગામે મત આપ્યા છે, તો ગામ હારે રહેવાનું છે કે અધિકારી હારે રહેવાનું છે? હવે એના બેનો હું વહીવટ હોય એ આપણને નથી ખબર. એના વિશે હું એટલું કહું છું કે અધિકારી હારે જવાય કે ગામના લોકો હારે જવાય? ગામ તમને જ્યારે તૂટીને બેહાડતું હોય, ધારાસભ્યશ્રી તમે બન્યા હોય, તો તમારે ગામના લોકોને વાચા આપવી જોઈએ કે અધિકારીને આપવી જોઈએ? તમે અધિકારીને શું કામ પોષો છો? અમારી માગણી એવી છે, લીલિયા ગામની અંદર રિનોવેશનનું કામ અત્યારે હાલમાં ચાલુ છે. લીલિયા ગામના કોઈ પણ લોકો કે અમે પાર્ટીના પ્રમુખ છીએ તો પ્રમુખ તરીકે અમે કોઈને રજૂઆત કરવા જઈએ, ટીડીઓને પાસે જઈએ, પંચાયતમાં જઈએ, તો અમને ચોખ્ખું કહે છે. ટીડીઓએ મને ચોખ્ખું કીધું કે ભાઈ મારા અંદરમાં આવતું નથી, અમારું કોઈ ઉપર લેવલેથી અમરેલીથી એનો વહીવટ થાય, ડીડીઓ શ્રી કરે. એટલે હવે અમારે આ ગામ લોકોને હું અમરેલી રોજ જવાનું, એક જણો પ્રશ્ન લઈને અમરેલી જાય કે ભાઈ મારા ઘર પાસે ગટરનું ઢાંકણું તૂટી ગયું છે, ખરાબ કામ થાય છે. તો આવી રજૂઆત, નાની રજૂઆત છે, એ લીલિયા ગામ લેવલે
આ ગટરની અમારી ફરિયાદ સાંભળવાવાળું કોણ, અમારી ફરિયાદ સાંભળશે કોણ? એવો કોઈ અધિકારી હોય કે એને અમે રજૂઆત કરીએ કે ભાઈ આ ગટરનું કામ અત્યારે આ વિસ્તારમાં ચાલે છે તો એ ખરાબ ચાલે છે, એની રજૂઆત કરવા માટે ખરેખર જે જવાબદાર હોય એને અમને ચોખવટથી કહે કે અમારે ટીડીઓ પાસે જવું, પંચાયતે જવું, કઈ ઓફિસમાં અમારે રજૂઆત કરવા જવાનું.